हाँ जय माता जी दोस्तों। तो सवार सवार में આપણે બ્લોગ ચાલુ કરી દીધું છે। તો ચાલો પહેલાં પૂજા પાઠ કરી લઈ, પછી બહાર જવાનું છે। આજે છે હનુમાન જયંતિ, તો હું તમને બતાવીશ હનુમાનજીની મંદિરે જઈશ। તો આગળ બ્લોગમાં બન્યા રહેજો। તો આપણી પૂજા પાઠ થઈ ગઈ, ગણપતિ દાદાને બેસાડી દીધા ને આ જુઓ, તમે આ જુઓ, આવે જ જાય અમારે। હાલ પીવું છે ને હાલ। राधा कृष्ण ने पूजा थी गई, अन्नपूर्णा मन छवि ने राख दी थी। हाल हाल दो तू थाय हाय આવી ગયો અમારે પૂજા પાઠ કરતા હોય તો આવી જ જાય જોઈ। એવું છે ને તારે હે? હા ઉભો રહો દઉં। હાલો દોસ્ત આપણે એને પીવડાવી દઈ, કારણ કે એ માં કઈ જ રાખશે નહીં દઉં ને ત્યાં સુધી પૂજા થઈ ગઈ। આજે સારું થયું ને કાયમ પૂજા અધૂરી હોય। હાલ હાલ તાર ડબ્બુ લઈ લે। ડબ્બુ ક્યાં તારું? હાલો 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 દો, પણ રેડવા તો દે। અધરથી પગ ન મરાય, કેવો તોફાની છે જો, રેડવાય ન દે પીવા। રોજ આવી જાય, પૂજા કરતી હોય તો ખાસ આવે મારે। તો આવ્યો હતો ને બિલાડો, એની વાત એક કરવી હતી કે રોજ આવે અમારે। અને રોજ તો મને આવે એટલે વાંધો નહીં, વરસથી આવે ને મારા ખોળામાંય બેહે પાછો। હું ના મને બીક લાગે એનાથી, ઘણી બીક લાગે, પણ તોય ધરાર મારા ખોળામાં બેહે। પછી એક હવે મેં માન એને ભૂલાવી દીધો, હવે ફરિયામાં જ દઉં, નકર અંદર પીતો ઘરમાં, હવે બહાર જ દઉં, કારણ કે વળી ભલે ભાઈ પ્રાણી છે, આનો કાંઈ વિશ્વાસ ન કરાય, એટલે હું એવું છે। અને મારે તો એવું છે, મંદિરે જતી ને તો મંદિરે કોઈ હોય ડોગી કે એવું હોય કોઈ, તો શંકર બાપાનું દૂધ હોય ને એ એને પીવડાવી દો। એક જ વાર મારે એવું થયું હતું રસ્તામાં, કે મંદિર જતી હતી ને એક ડોગીનું બચ્ચું હતું, તો એને રાતે કીડી ચોડી ગઈ બિચારાને। તો મેં એને પછી થાળી પૂજાની શંકર બાપાને મેં કીધું ન કરતા, હાલે આને કરી દઉં, તો અહીંયા કીડીયું કેટલી ચોટી હતી, તો પછી કીડીયું ખખેરી નેપીને લઈને ઉડાવી દીધી ને તો હોઈ ગયું બિચારું। 3 દિવસ જીવ્યો તો 3 દિવસ સુધી હું ગઈ ત્યાં, પણ 3 દિવસ સુધી મને જોઈને એવડી નાની નાની પૂંછડી પટપટાવે મને, એટલે એને જોઈને ખવડાવવી પડે ને એટલી ખુશ થાવ ને કે જો હજી મેં નાસ્તો નથી કર્યો, પણ આ બધાને પહેલાં। એટલે તમે દોસ્તો જોજો, હવે મારા વિડીયો હશે બ્લોગમાં ઘણા હશે, શોર્ટ વિડીયામાં, પણ હું આમાં બ્લોગ વિડીયામાં એવું નથી મૂકતી ક્યારે, પણ આજે જે પૂજા કરતી ને આવ્યો ને એટલે મેં મૂકી દીધું બધાને બતાવવા કે જુઓ પ્રાણી કેટલું વફાદાર હોય છે, કે માણસ કરતાંય, કે આપણે એટલું ખોડાવ્યું તો એ ભૂલતા નથી। અને એ ભલે જંગલી આ બધા હોય પ્રાણી, આનો વિશ્વાસ ન કરે। બાકી અમારે એક ડોગી છે 5 વર્ષથી, એની માં મરી ગઈ તો 5 વર્ષથી મેં રાખ્યું છે, નાના દીકરાને જેમ હાંચ્યું છે, કારણ કે એમાં મહિના દિન હતું ને તે દિન મરી ગઈ, મારા ખોડામાં જ મરી ગઈ, કારણ કે અતિશરીને પછી અમારા ઘરે એવાય થઈ ગયું હતું, ધીરે ધીરે ઘરે બહાર ઘર બનાવી દે, પછી આ નાનું બચ્ચું આવ્યું તો પછી એની માં મરી ગઈ, તે દિન રાખ્યું 5 વર્ષથી રાખ્યું। પણ દીકરા કરતાં વિશેષ તો એમ હાલે, કારણ કે દીકરાને તો ઓલે તો ના આવે, પણ આપણે એમ થાય કે દીકરાની જેમ જ હાંચ્યું એમ, કે એ તો ભલે મારું કાંઈ કરવાના જ નથી, તોય મેં એને સાચું જ છે કે મારે નિસ્વાર્થ પ્રેમ છે એના પ્રત્યે, નિસ્વાર્થ કરીએ સેવા એ સાચી છે। બાકી તો સ્વાર્થ હાટું તો આપણે છોકરાને સાચવ કે કાલ સવારે આપણે છોકરા સાચવે એવું છે। એટલે મારે તો એવું હાલતું હોય। ચાલો આપણે બજારે જઈ આવીએ, આગળ બ્લોગમાં બન્યા રહેજો। ચાલો દોસ્તો, હવે બિલાડાને તો દૂધ પીવડાવી દીધું, હવે આપણે જવું છે બટુક ભોજન કરાવવા। તો બટુક ભોજનમાં નાના છોકરાને આપણે હનુમાન જયંતિ છે તો થોડુંક યોગદાન દઈ મંદિરે। તો ચાલો બન્યા રહેજો, બ્લોગમાં બતાવીશ તમને મંદિર। નાનું એવું છે પણ ના બધા ત્યાં મોટા મોટા કામ કરે છે ને આજુબાજુવાળા, તો આપણે થોડોક ટેકો દઈ જાય તો પ્રસાદી રૂપે। અને દર વર્ષે તો દઈ છે તેલ ને એવું, પણ આ વખતે હવે પ્રસાદી દેવાની ઈચ્છા છે, પ્રસાદી દઈ આવીએ, બતાવીશ તમને। ચાલો હવે આપણી પૂજા પાઠ પતી ગયા, અને હવે આપણે કરી લઈએ નાસ્તો, પછી જાશું મંદિરે। આગળ બ્લોગમાં બન્યા રહેજો। નાસ્તો કરવા દોસ્તો જલેબી ગાંઠિયાનો, કેને જલેબી ગાંઠિયા ભાવે છે મારી જ્યાં, જલેબી મને બહુ ભાવે ગાંઠિયા કરતી, એટલે ચાલો નાસ્તો કરી લઈ। ચાલો દોસ્તો નાસ્તા કરી લઈએ આપણે, પછી બહાર જવાનું છે, આગળ બ્લોગમાં બન્યા રહેજો। આવી જાઓ જલેબી ગાંઠિયાનો નાસ્તો કરવા। કોને કોને જલેબી ભાવે છે તો કોમેન્ટ કરજો, મને તો બહુ ભાવે, એટલે હાલતા લઈ આવે અમારે, કે એને ભાવે ને તો મારા આટલું લેવા રાખે। તો આજે જલેબી ગાંઠિયા નાસ્તો હતો બધા માટે, એ બધા વયા ગયા નાસ્તા પાણી કરીને। હોને કામે આપણે પૂજા પાઠ કરીને નાસ્તો કરવાનો હોય, હવે આપણે કરી લઈએ, પછી આપણે બજારે જાઉં। આગળ બ્લોગમાં બન્યા રહેજો, હું લેવા જવાનું છે કહીશ આગળ તમને।
આવી ગયા આપણે હનુમાન મંદિરે. નાનું એવું મંદિર છે પણ મોટો કાર્યક્રમ કરે. બતાવું તમને. આપણે પ્રસાદીમાં કંઈક અટુક ભોજન કરવા લઈ આવીએ, પછી પ્રસાદી ધરી દે. અહીંયા નાના છોકરાની બાને પ્રસાદી આપણે ખવડાવીએ. પ્રસાદીનો ટાઈમ છે. ચાલો આવી ગયા આપણે હવે મંદિરેથી, અને હવે આપણે રસોઈ પછી કરશું. પહેલાં થોડીક વાર ગરમી બહુ થઈ, તડકો બહુ જ છે ગરમીને. તો કેવું તો મંદિર જોયું ને તમે? નાના નાના બાળકો તો ઘણા આવે ત્યાં કામ કરવા, આજુબાજુવાળા હોય. આપણે તો ખાલી પ્રસાદી દેવા જઈએ છીએ હનુમાન દાદાને પૂનમ હોય એટલે. એ બાને થોડુંક દઈએ એટલે જઈએ એવા મંદિરે. તો હવે તમને આ બ્લોગ કેવો લાગ્યો એ કહેજો, ને આવા નવા બ્લોગ આપણે બનાવતા રહેવું. તો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો.